હેલો દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક સંપૂર્ણપણે પૂર્ણ કરેલ છે. આજ એવા જ એક પ્રકરણની કે જે વર્ગ 3 ની અંદર અત્યંત મહત્વનું, લાસ્ટમાં ઘણી બધી પરીક્ષાઓની અંદર પૂછાણેલું આ એક પ્રકરણ જેનું નામ છે ગુણોત્તરના પ્રમાણ. તો હું મારા મત અનુસાર ગુણોત્તરના પ્રમાણના બે ભાગ પાડીશ. એમાં એક ભાગ છે એક પ્રેક્ટિકલી દાખલા અને એક થિયરિકલી દાખલા. તો ગુણોત્તર અને પ્રમાણને ઇંગ્લિશમાં આપણે રેશિયો અને પ્રપોર્શન કહીએ છીએ. તો રેશિયો અને પ્રપોર્શનના પેલા બેઝિક ગુણધર્મો છે એને ધ્યાનમાં લઈ અને આપણે એના અંતર્ગત દાખલાઓ ગણવાના છે. અને ગુણોત્તર અને પ્રમાણને જો હું હા એટલા બેઝિકથી જો શરૂઆત કરવામાં આવે તો અહીંયા આપણે ગુણોત્તરને હું હાવ પ્રેક્ટિકલી, જે આપણે કોઈ દિવસ અમુક કન્સેપ્ટ જાણ્યા પણ ન હોય અને અમુક કન્સેપ્ટ આપણને આવડતા હોય એવા કન્સેપ્ટથી શરૂઆત કરશું. તો જ્યાં જ્યાં તમને ગુણોત્તરના પ્રમાણ જોવા મળશે ત્યાં તમને બે ટપકા જોવા મળશે અને આને આપણે ગુજરાતીમાં જેમ કહીએ છીએ. તો હું તમને એમ કહી શકું કે જ્યાં તમને જેમ જોવા મળે ને, જેમ એ હકીકતમાં એક ભાગાકારનો કન્સેપ્ટ છે. જેમ હોય શેનો કન્સેપ્ટ છે? તો કે ભાગાકારનો. જેમને તમે ભાગાકાર કહી શકો. એવી જ રીતે જો આના કન્સેપ્ટની અંદર ડબલ જેમ હોય, ફરીથી એકવાર ડબલ જેમ હોય, તો આ ડબલ જેમ હોય એને આપણે બરાબર કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? બરાબર. એક જેમ હોય તો આપણે એને ભાગાકાર કહીએ, પણ જ્યાં આપણને ડબલ જેમ જોવા મળે એને આપણે બરાબર તરીકે ઓળખીએ છીએ. હવે આ જે કન્સેપ્ટ છે એને હું પ્રેક્ટિકલી સમજાવું તો આવું કંઈક બને છે કે એ જેમ બી ડબલ જેમ એ જેમ બી ડબલ જેમ બે જ મિનિટ એ જેમ બી અને સી જેમ ડી, આવો કંઈક કન્સેપ્ટ તમારી સામે બને છે. એ જેમ બી અને સી જેમ ડી. તો જો આ કન્સેપ્ટને સમજવામાં આવે તો એ જેમ બી અને ડબલ જેમ જો સી જેમ ડી છે તો આને તમે હકીકતમાં આ રીતે દર્શાવી શકો કે એ ના છેદમાં બી બરાબર સી ના છેદમાં ડી. તમે બીજા શબ્દમાં આ રીતે પણ લખી શકો. રેડી? શું કામ? કારણ કે હમણાં જ મેં તમને કીધું જેમ એટલે એક પ્રકારનો ભાગાકાર દર્શાવે છે અને ડબલ જેમ એ તમારો બરાબર દર્શાવે છે. તો આને તમે બીજા શબ્દમાં એના છેદમાં બી અને બી ના છેદમાં સી પણ તમે આને કહી શકશો. આ તમારો એક પ્રેક્ટિકલી કન્સેપ્ટ થયેલો છે. હવે બીજી એક વસ્તુ વિચારો તો કે અહીંયા છે ને જેમનો મતલબ મેં તમને જેમ કીધું એમ કે ગુણાકાર થાય છે, સોરી ભાગાકાર થાય છે. જેમ એટલે ભાગાકાર. તો આના કન્સેપ્ટને હું તમને જો બીજા શબ્દમાં કહું તો આવો એક કન્સેપ્ટ અન્ય બની શકે કે આ જે ગુણોત્તર હોય ને, ગુણોત્તર, એ ગુણોત્તરને કોઈ દિવસ પહેલા તો ગુણોત્તરના એકમો સમાન હોવા જરૂરી છે. આ લખી દઉં છું. મારો પહેલું સ્ટેપ આ બેઝિક તમારું થાય છે કે ગુણોત્તર હોય ગુણોત્તર, એ ગુણોત્તરના, ફરીથી એકવાર, ગુણોત્તરના એકમો સમાન હોવા જોઈએ. હાલો બોલો, ગુણોત્તરના એકમો કેવા હોવા જોઈએ? તો કે સમાન હોવા જોઈએ. આજે એક વસ્તુ વિચારો તો હું તમને અહીં આપું કે મારી પાસે એક એકમ છે 200 ગ્રામ અને જેમ 5 કિલોગ્રામ. આ મારી પાસે બે એકમો છે. 200 ગ્રામ અને 5 કિલોગ્રામ વચ્ચેનો તમારે ગુણોત્તર શોધવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો કે 200 જે વસ્તુ છે ગ્રામમાં છે
અને 5 છે એ કિલોગ્રામમાં છે, તો હું બેને 1 એકમમાં કન્વર્ટ કરું. તો જો તમે કોઈને 1 એકમમાં કન્વર્ટ કરવા જશો તો એટલું જાણી શકાય કે જો આને હું ગ્રામમાં ફેરવું તો ઈઝી પડે, પણ જો હું 200 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા જઈશ તો પાછા પોઈન્ટમાં આવશે, અને પોઈન્ટમાં આવશે તો પોઈન્ટને પાછો ઉડાડવામાં પાછા ઘણા બધા લબાચા થશે. એના કરતા એક કામ કરો, તો 200 ગ્રામ એમનેમ રહેવા દઉં, પણ વચ્ચે મૂકી દઉં જેમ, અને 5 કિલોગ્રામ છે એના હું ગ્રામ મૂકવા જાવે તો આને 5000 ગ્રામ કહેવામાં આવે. રાઈટ? શું કામ? કારણ કે 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ. તો આ શૂન્ય ગઈ, આ શૂન્ય ગઈ, આ શૂન્ય ગઈ, આ શૂન્ય ગઈ. હવે વિચારો તો 2 ના અડધા કેટલા થાય? તો કે 1 થાય, અને જો 50 ના અડધા લેવા જાઓ તો 25 કહેવાય. એનો મતલબ એવો થાય કે 200 ગ્રામ અને 5 કિલોગ્રામનો ગુણોત્તર 1:25 નો આવશે. એટલે આપણને આ આઈડિયા હોવો જરૂરી છે કે બેના એકમો કેવા હોવા જોઈએ? તો કે સમાન. બીજી એક વસ્તુ, ગુણોત્તર હોય ને, ગુણોત્તર, એ ગુણોત્તર ને કદી એકમ ન હોય. એકમ એટલે એક પણ પ્રકારની રાશિ ન હોય. ગુણોત્તરનો કોઈ દિવસ શું ન હોય? એક પણ પ્રકારનો એકમ ન હોય. દાખલો ગણતા ગણતા જવાબ જે કઈ આવે તો તમે એમ ન કહી શકો કે મારા દાખલાનો જવાબ આવ્યો 2 કિલોગ્રામ જેમ 5 કિલોગ્રામ, અથવા તો 7 રૂપિયા જેમ 11 રૂપિયા. આવું કોઈ દિવસ ન કહેવાય. એની પાછળ રૂપિયા, કિલોગ્રામ, મીટર, કિલોમીટર, સેકન્ડ, મિનિટ એવું કાંઈ પણ ન લાગે. તો આને મારે જો રિયલ ગુણોત્તરમાં સમજાવવો હોય, રિયલ ગુણોત્તરમાં સમજવો હોય, તો આ કિલોગ્રામ કિલોગ્રામનો લોપ કરવો પડે, કારણ કે એના રાશિ ન હોય તો હંમેશા જવાબ આવશે 2:5. અને અહીં તે રૂપિયા રૂપિયાને મારે કેન્સલ કરવા પડે, તો આનો રેશિયો આવશે 7:11, કારણ કે ગુણોત્તરને કોઈ દિવસ શું ન હશે? રાશિ હશે નહીં. રેડી? એક આ બાબતનું ખાસ ધ્યાન દેવાનું. એટલે પહેલા મેં તમને જેમ કીધું એમ કે તમારે દાખલો ગણવા માટે ગુણોત્તરના એકમ સમાન હોવા જોઈએ. અને બીજી એક વસ્તુ કે ગુણોત્તરના કોઈ દિવસ કોઈ પણ પ્રકારના એકમ અથવા તો રાશિ નહીં હોય. રેડી? એને તમારે કાઢી નાખવા પડશે. હવે હું એક ક્વેશ્ચન જે પરીક્ષામાં વારંવાર ઘણી બધી વખત હું જોતો આવું છું એની વાત કરીએ. હું તમને એમ કહું 5 કિલોમીટર અને 5 કિલોગ્રામ નો ગુણોત્તર શોધો. આ હું તમને ઘણા સમય કહેતો આવું કે 5 કિલોમીટર અને 5 કિલોગ્રામનો ગુણોત્તર શોધો. હવે તમે એક નોર્મલી વિચારો તો કે આ દાખલામાં જો તમે સ્પીડથી ગણવા જશો અને હોય હો ગયા, એટલે 5 એકા 5 અને 5 એકા 5, એટલે આપણે બધા છે ને આની 5 વડે ભાગીએ એટલે 1 આવે, અને આની 5 વડે ભાગીએ એટલે 1 આવે. એટલે આ દાખલાનો જવાબ રિયલમાં 1:1 આવે. પણ વાસ્તવિકતાથી જોવામાં આવે તો એ વસ્તુ સાચી નથી, કારણ કે આ કિલોમીટર છે ને આ કિલોગ્રામ છે. આ દાખલાની માહિતી છે ને ખોટી છે. રેડી? માહિતી છે ને એ અપર્યાપ્ત છે. એટલે માહિતી તો પૂરી જ છે, પણ આ દાખલાનો કોઈ દિવસ ગુણોત્તર શોધી શકાય નહીં. શું કામ? કારણ કે મેં હમણાં જ તમને કીધું કે એના એકમો છે ને કેવા હોવા જોઈએ? સમાન. હવે વિચારો તો કિલોમીટરને કોઈ દિવસ કિલોગ્રામમાં કન્વર્ટ કરી શકાય? તો કે ન કરી શકાય. અને કિલોગ્રામને કોઈ દિવસ કિલોમીટરમાં કન્વર્ટ ન કરી શકાય. એટલે અહીંયા છે ને આપણી મજબૂરી આવી જાય છે. બે એકમો એકબીજાથી બહુ તદ્દન અલગ જ કન્સેપ્ટ છે. એટલા માટે આ દાખલાનો કોઈ પણ પ્રકારનો જવાબ લાવી શકાશે નહીં. એટલે આ તમારું હજે બેઝિક થયું. હજે થોડુંક આને ડીપમાં ચર્ચા કરીએ તો બીજી એક વસ્તુ કે ગુણોત્તર અને ગુણોત્તર માઇનસ ગુણોત્તર કોઈ દી માઇનસ અથવા પોઈન્ટમાં ન હોય. રેડી? આ બીજી વસ્તુ. ભાઈ, ગુણોત્તર કોઈ દિવસ માઇનસ ન હોય અને ગુણોત્તર કોઈ દિવસ પોઈન્ટમાં પણ ન હોય. રેડી? ગુણોત્તર છે એ જો દાખલો ગણતા ગણતા
તમારો જવાબ દાખલાનો ગુણોત્તરને પ્રમાણમાં, જો તમારો જવાબ ઇન કેસ સ્પીડના લીધેથી જો જવાબ ક્યારેય તે ભૂલે ચૂકે તે આવું આવી ગયો કે -3/5 અથવા -5 આવો કઈ દાખલાનો જવાબ આવી ગયો તો તમારો દાખલો છે ને સાવ એટલે સાવ ગલત છે, ખોટો છે. ગુણોત્તર કોઈ દી માઇનસ હોય નહીં. એક પણ આંકડો માઇનસ ન હોય. બે આંકડા માઇનસ હોય તો ચાલે ન ચાલે. આંકડો એક પણ માઇનસ હોવો જોઈએ નહીં, કારણ કે ગુણોત્તર કોઈ દિવસ માઇનસ ન હોય. પણ મને એટલી એક ખબર છે કે અમુક દાખલાના જે ગુણોત્તર હોય છે પોઈન્ટમાં હોય છે. તો આજે કામ કરીએ કે પોઈન્ટ વાળા દાખલાઓ છે એને કેમ અમારે સોલ્વ કરવા. તો એક પ્રશ્ન લઈ લો કે મને અહીંયા આપ્યો છે 0.5 અને જેમ 0.5 જેમ 1.5 આ મને બે દાખલાઓ આપ્યા. 0.5 જેમ 1.5. બીજો એક પ્રશ્ન મને આપ્યો છે કે 0.4 જેમ 0.6 અને બીજો એક પ્રશ્ન આપ્યો છે 1.3 જેમ 4. આ મને બે દાખલાઓ, ત્રણ દાખલાઓ આપ્યા છે. હવે એકવાર જોઈને અહીં કહો તો શું ત્રણે ત્રણ દાખલામાં પોઈન્ટ છે? તો કે આ છે ભાઈ, ત્રણે ત્રણ દાખલામાં તમારી પાસે પોઈન્ટ રહેલા છે. અહીંયા બેયમાં પોઈન્ટ છે, અહીંયા બેયમાં પોઈન્ટ છે અને અહીંયા કોઈ પણ એકમાં પોઈન્ટ છે. હું એક કામ કરું, દાખલાને થોડોક મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે 1.2 કરી નાખું. એટલે થોડીક વધારે મજા આવે. હવે વસ્તુ વિચારો તો કે આ દાખલાની અંદર મારે છે ને કોઈ પણ સંજોગે આ પોઈન્ટને રિમૂવ કરવો હશે તો મારી પાસે રિમૂવ કરવાના મારી પાસે ઘણા ઓપ્શન હોઈ શકે. મારે પોઈન્ટને કાઢવો કેમ? તમારો પહેલો એક કન્સેપ્ટ એ થાય કે જો હું આને 10 વડે ગુણી નાખું અને આને 10 વડે ગુણી નાખું તો પોઈન્ટ નીકળી જાય. તો કે આ કરી શકાય. ચાલો આને તમે 10 વડે ગુણો અને આને તમે 10 વડે ગુણો. આનો રેશિયો આવશે 5:15. આનો રેશિયો આવશે 5. સ્ક્રીન ચોંટે છે થોડી ઘણી. 5 જેમ 15. રેડી? આ મારો ગુણોત્તર આવી ગયો 5:15. હવે તમે એક વસ્તુ વિચારો તો 5:15 તો આવ્યા, પણ આ બે ને તમે 5 વડે ભાગી શકો એટલે 5 એકા 5 અને 5 તેરી 15 એટલે આનો રેશિયો ફાઇનલી કેટલો આવશે? 1:3. રેડી? આ મારો પહેલો ઓપ્શન કે મારી પાસે બે ગુણોત્તર હતા, એ બે ગુણોત્તરને મેં 10 વડે ગુણી નાખ્યા, એના કારણે મને મળી ગયા મારો ફાઇનલ આન્સર. પણ બીજી એક વસ્તુ વિચારો તો આનો આ જે દાખલો છે એને હું આમ પણ કહી શકું કે ભાઈ 0.5 જેમ 1.5 આ હું કહી શકું. તો અહીંયા હું બીજો ઓપ્શન તમને એ કહું ભાઈ 0.5 અને 1.5 ના હું ડબલ કરી નાખું તો ચાલે, પણ કન્ડિશન એપ્લાય. જેવું તમે પેલી જગ્યાએ કરો એવું તમારે બીજી જગ્યાએ કરવાનું રહેશે. તો બેના ડબલ કરો તો કે 0.5 ના ડબલ 1 થાય અને 1.5 છે એના ડબલ કેટલા થઈ જશે? તો કે 3. આ તમારો ગુણોત્તર ફાઇનલ થઈ ગયો. રેશિયો કેટલો આવશે? 1:3. રેડી? આ દાખલો ફાઇનલ. એટલે કહેવાનો મતલબ એવો છે કે જો તમે બેને 10 વડે ગુણ નાખશો તોય ચાલશે અને બેને તમે ડબલ કરી નાખશો. મારો હેતુ એક જ છે, એક બાબતનું ખાસ ધ્યાન દેવાનું કે દાખલો ગણવામાં તમારા બે છે ને એ એક જ આંકડાનો ગુણાકાર કરવાનો, એક જ આંકડા વડે બેનો ગુણાકાર કરવાનો. અને બીજી એક બાબત કે હંમેશાનું સંક્ષિપ્ત રૂપ આવવું જોઈએ. રેડી? કે સંક્ષિપ્ત રૂપ શું છે આગળ આપણે સમજીએ. હવે આ દાખલામાં વિચારો તો કે અહીંયા ડબલ કરે મેળ નહીં આવે. 0.4 ના ડબલ કરશો તો 0.8 થશે અને 1.2 થશે. તો આ દાખલામાં મારી પાસે બે વસ્તુ રહે કે હું પહેલા કાં ગુણ્યા 10 કરી નાખું અને અથવા ગુણ્યા 5 કરું તો પણ હાલશે. ગુણ્યા 10 કરશો એટલે 0.4 ગુણ્યા 10 એટલે આને 4 કહેવાય, આને 6 કહેવાય, આના અડધા 2 થાય ને 6 ના અડધા 3 થાય એટલે રેશિયો આવશે 2:3. રેડી? એક આ રસ્તો થઈ શકે. અને જો સીધા તમે આને 5 વડે ગુણ્યા હોય તો 5 ચોક 20, 1 પોઈન્ટ કાપો તો 2 અને 10 છક 60, સોરી 5 છક 30 ને 1 પોઈન્ટ કાપો તો એના 3 કહેવાય, કારણ કે 5 વડે ગુણવાના હતા.
હવે આ દાખલામાં છે 1.2 ગુણ્યા જેમ 4. એક કામ કરો તો બે ને તમે 10 વડે ગુણો, તો હું 10 વડે ગુણીશ એટલે અહીંયા 12 થઈ જશે અને અહીંયા થઈ જશે 40. એટલે એક જગ્યાએ 12 થયા અને એક જગ્યાએ 40 થયા. મેં શું કર્યું છે? 10 વડે બેનો ગુણાકાર કર્યો છે. એટલે પેલા મેં આને 10 વડે ગુણ્યા, આને 10 વડે ગુણ્યા, પણ તમને એમ થાય કે સાહેબ પોઈન્ટ તો અહીંયા છે, તો આને શું કામ ગુણ્યા? પણ મેં હમણાં જ કીધું કે જેવું કાર્યક્રમ એક સાથે કરો, અહીંયા 10 વડે ગુણ્યા હોય તો પછી અહીંયા તમારે 10 વડે ગુણવા જ પડે. જેવો કાર્યક્રમ એક સાઈડ કરો એવો કાર્યક્રમ બે સાઈડ કરવો પડે. તો બેને 4 વડે ભાગી નાખો એટલે 4 તેરી 12 ને 10 ચોક 40. એટલે આ દાખલાનો જવાબ કેટલો આવશે? 3:10 નો રેશિયો આવશે. એટલે આ એક બાબતનું પણ ખાસ ધ્યાન. એટલે ગુણોત્તર કોઈ દિવસ માઇનસ ન હોય અથવા તો આ ગુણોત્તર કોઈ દિવસ પોઈન્ટમાં પણ હશે નહીં. બીજી એક બાબતનું ખાસ ધ્યાન દેવા જેવું આ છે કે ગુણોત્તર હોય ને, ગુણોત્તર એ હંમેશા પોતાના સંક્ષિપ્ત રૂપમાં હોય. જે કરો ગુણોત્તર હંમેશા કેવા રૂપમાં હોય? પોતાના સંક્ષિપ્ત રૂપમાં. તો તમને થાય કે સાહેબ સંક્ષિપ્ત એટલે શું? તો તમને કહી દો સંક્ષિપ્ત એટલે શું, તો કે સૌથી ટૂંકામાં ટૂંકું રૂપ. સૌથી ટૂંકામાં ટૂંકું રૂપ. આપણે જયારે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી અને 12મા ધોરણની પરીક્ષા આપી એ સમય દરમિયાન 2 લેંગ્વેજ આવતી હતી. 10મામાં તો ક્યારેક અમુકને 3 લેંગ્વેજ આવતી હતી, પણ આપણા સમય બાદ હવે 2 લેંગ્વેજો આવે છે. એમાં એક ગુજરાતી અને એક ઇંગ્લિશ. તો ગુજરાતીની અંદર તમને આઈડિયા હોય તો સંક્ષિપ્તીકરણ એક નામનો ટોપિક આવતો હતો કે આપેલો જે તમને પેરેગ્રાફ છે એને તમારે 1/3 ભાગમાં સંક્ષિપ્તીકરણ કરવાનો અને તેને યોગ્ય શીર્ષક આપવાનું. એવી જ રીતે ઇંગ્લિશની અંદર સમરી આવતી હતી. સમરી એટલે સંક્ષિપ્તીકરણ, કે આપેલા પેરેગ્રાફનો 1/3 ભાગ ફેરવો અને એને યોગ્ય શીર્ષક આપો. તો સંક્ષિપ્ત એટલે શું? તો કે ટૂંકું કરી નાખવાનું. આખો જે પેરેગ્રાફ છે એને નાનો કરી નાખવાનો. તો અહીંયા સંક્ષિપ્તીકરણ નથી, પણ અહીંયા સંક્ષિપ્ત રૂપ છે. સંક્ષિપ્ત રૂપની અંદર તમારે આખું જે તમારું રૂપ હોય એને ટૂંકું કરી નાખવાનું. ફોર એક્ઝામ્પલ તમને કહું, મારી પાસે છે 8/12. તો આવો ઓપ્શન તમને ક્યાંય એટલે ક્યાંય પેપરમાં નહીં આપેલો હોય, બનશે ત્યાં સુધી નહીં આપેલો હોય. પછી જો પેપર મન ફાવે એમ કાઢશે તો પછી ગમે એવા ઓપ્શન આપી શકે ભાઈ. પણ જો ઓરિજિનલી પ્રેક્ટિકલી વિચારવામાં આવે તો 8/12 ઓપ્શનમાં ન જ હોવો જોઈએ. એવી જ રીતે બીજું વિચારો તો ધારો કે મારી પાસે 16/32, તો ઓપ્શનમાં 16/32 નહીં હોય. ત્રીજો એક દાખલો લઈ લઈએ કે ધારો કે મારી પાસે 77/88, તો 77/88 પણ ઓપ્શનમાં હશે નહીં. હવે તમે એક કામ કરો તો આનું ટૂંકું સ્વરૂપ એટલે શું? તો જે સંખ્યા વડે તમે 8 ને ભાગો એ જ સંખ્યા વડે તમારે 12 ને ભાગવાની, અને છેલ્લે આંકડાઓ એવા રહેવા જોઈએ કે એને પછી 1 સિવાય કોઈ વડે ભાગી શકાય નહીં. ધારો કે 4 વડે ઉડાડું તો અહીંયા 4 દુ 8 થાય, 4 તેરી 12 થાય, તો આનું સંક્ષિપ્તીકરણ રેશિયો આવી ગયો 2/3. હવે આને તમે કોઈ વડે ન ભાગી શકો. હવે તો એમ કહો સાહેબ આને 2 વડે ભાગીએ કે આને 3? ના, 2 ને એક જ સંખ્યા વડે ભાગવાની. આ 2 ને ભાગીએ કે એવું એકડો છે, તો 1 વડે તો તમે ભાગશો પાછું એનું થશે. કેટલી વખત ભાગશો? તો કહેવાનો મતલબ એવો છે કે હવે આ એનું ટૂંકામાં ટૂંકું સ્વરૂપ થઈ ગયું. એટલે 8/12 નું સંક્ષિપ્તીકરણ જે છે એ 2/3 મળશે. હવે તમે વિચારો તો ધારો કે 16 એકા 16 અને 16 દુ 32, એટલે આનો રેશિયો આવી ગયો 1/2. હવે આની અંદર ધારો કે મને ખબર પડી કે આ પ્રશ્નની અંદર મને 16 દુ 32 થઈ નથી ખબર, પણ મને 8 દુ 16 થઈ ખબર છે. તો તમે વિચારી શકો 8 દુ 16 અને 8 ચોક 32, 2 ને 8 વડે ભાગો, 2/4 આવ્યા, પાછા એને 2 વડે ભાગ નાખો તો રેશિયો તો 1/2 જ આવશે. આગળ 11 + 77 અને 11 × 8 = 88, તો આનો રેશિયો કેટલો આવે? 7/8. આ કયું રૂપ થઈ ગયું ભાઈ? ટૂંકું રૂપ થઈ ગયું. અને આને આપણે સંક્ષિપ્તીકરણ તરીકે ઓળખીએ છીએ. સંક્ષિપ્ત રૂપ પરીક્ષાની અંદર આ રીતે પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય. હવે બીજી વસ્તુ એક આવે છે, એક પ્રેક્ટિકલી વસ્તુ જો પરીક્ષામાં ડિરેક્ટલી પૂછાય છે એની થોડી ચર્ચા કરીએ, કે જેનું નામ છે સમકક્ષ ગુણોત્તર. અને મેં હમણાં રિસેન્ટલી એક પેપરમાં જોયો
આનું નામ એકોન ગુણોત્તર પણ એને આપેલું છે. એકોન ગુણોત્તર. રેડી? હવે વાત કરીએ સંક્ષિપ્ત સમકક્ષ ગુણોત્તર કોને કહેવામાં આવે? તો સમકક્ષ ગુણોત્તર એટલે એવા ગુણોત્તર, એ લખું છું કે જે ગુણોત્તરના ટૂંકા સ્વરૂપ સમાન હોય તે. ફરીથી એકવાર, જે ગુણોત્તરના ટૂંકા સ્વરૂપ સમાન હોય એને આપણે કયો ગુણોત્તર કહીએ છીએ? તો કે સમકક્ષ ગુણોત્તર કહીએ છીએ. બસ એના ટૂંકા સ્વરૂપ સમાન હોવા જોઈએ. હવે એક બીજી વસ્તુ કે અહીંયા હું થોડા ગુણોત્તર લખ નાખું. મારો પહેલો ગુણોત્તર છે ધારો કે 1:2, એક ગુણોત્તર છે 4:8, એક ગુણોત્તર છે 12:24, એક ગુણોત્તર છે 36:72. આ બધાના તમે ટૂંકા સ્વરૂપ કાઢો તો હું 1:2 થી શરૂ કરું તો આ તો ઓલરેડી એક ટૂંકું સ્વરૂપ જ છે. આનાથી વિશેષ હવે નાનું સ્વરૂપ કઈ ના થઈ શકે. અને નાનું સ્વરૂપ તમે અડધા કરવા જાઓ તો 1 ના અડધા તો 0.5 થઈ જાય, અને 0.5 મેં હમણાં જ કીધું ગુણોત્તરમાં કોઈ દિવસ પોઈન્ટ હશે નહીં. તમે આને 4 વડે ઉડાડો એટલે 4 એકા 4 અને 4 દુ ને 8 થાય એટલે રેશિયો કેટલો આવશે? 1:2. આગળ 12 એકા 12 ને 12 દુ 24 તો રેશિયો કેટલો આવશે? 1:2. અને 36 એકા 36 ને 36 દુ 72 એટલે રેશિયો તો 1:2 જ આવશે. તમે જોઈ લો તો બધાના ટૂંકા સ્વરૂપ સમાન હોવાના નાતે આ બધા જ ગુણોત્તર એકબીજાના સમકક્ષ ગુણોત્તર કહેવામાં આવે. રેડી? તમે ટૂંકું સ્વરૂપ આપો એટલે બેના છેદ કેવા બેના ટૂંકા સ્વરૂપ કેવા થઈ જાય? સમાન. આને કેવો ગુણોત્તર કહેવામાં આવે? સમકક્ષ ગુણોત્તર થી ઓળખવામાં આવે છે. એટલે પેલા આ એક બાબતોનો આપણને ખ્યાલ હોવો જોઈએ બેઝિક થી તે કે સમકક્ષ ગુણોત્તર કોને કહેવાય. હવે એક પરીક્ષામાં બહુ વિસ્તૃત સ્વરૂપે સમકક્ષ ગુણોત્તરનો પ્રશ્ન પૂછાય છે, એને લઈ લઈએ કે નીચે પૈકી કયો વિકલ્પ 2:3 નો સમકક્ષ નથી? નીચે પૈકી કયો વિકલ્પ 2:3 નો સમકક્ષ નથી? તો આના પ્રશ્નની અંદર ઓપ્શનની થોડીક વાત કરી લઈએ. તો કે એ ઓપ્શન છે, એવી રીતના એક બી ઓપ્શન છે, એક સી ઓપ્શન છે અને એક ડી ઓપ્શન છે. એમાં પેલો ઓપ્શન છે 12:18, એક ઓપ્શન છે 6:9, એક ઓપ્શન છે 4:9 અને એક ઓપ્શન છે 0.4:0.6. મારી પાસે 4 ઓપ્શન છે. આપણે શું કરીએ જે પેલા પોઈન્ટ વાળું દેખાતું હોય ને એને આપણે ઉપાડીએ છીએ. પણ તમે નોર્મલી વિચારો તો કે આ બધાને તમે જો ભાગવાની શરૂઆત કરો એટલે અહીંથી ઉડાડો એટલે 6 એકા 6 દુ 12 ને 6 તેરી 18, 6 એકા 6, 6 દુ 12 ને 6 તેરી 18 તો આનો રેશિયો 2:3 થાય છે. એટલે આ તો એનો સમકક્ષ થયો. મને એવું પૂછવામાં આવ્યું છે કે સમકક્ષ નથી. રેડી? આપણે સમકક્ષ ન હોય એવું શોધવાનું છે. અહીંયા તમે ઉડાડો તો 3 વડે તો કે 3 દુ 6 થાય ને 3 તેરી 9 થાય. આ 2:3 દર્શાવે છે. હું આને 10 વડે ગુણી નાખું તો આ 4:6 થઈ જાય અને એના અડધા ઈ 2:3 છે. રેડી? બધા જ ગુણોત્તર 2:3 ના સમકક્ષ છે સિવાય કે ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી જે છે 4:9 એ 2:3 નો સમકક્ષ નથી. શું કામ નથી? કારણ કે આને તમે 2 વડે ભાગી શકો અને આને તમે 3 વડે ભાગી શકો. સમકક્ષ થવા માટે તમારે બંને આંકડાને કોઈ એક સંખ્યા, અહીંયા કેમ મેં અહીંયા 6 વડે ભાગ્યા ને અહીંયા 6 વડે ભાગ્યા, અહીંયા મેં 3 વડે ભાગ્યા ને અહીંયા 3 વડે ભાગ્યા, અહીંયા મેં 2 વડે ભાગ્યા ને અહીંયા 2 વડે ભાગ્યા. તો આને તમે 2 વડે ભાગો તો 2 થાય, 3 વડે ભાગો તો 3 થાય. તો એ તો પાછું કે ઈ કયો મેળ કર્યો આપણે 2:3 લાવવા? એકને તમે 2 વડે ભાગો ને એકને તમે, તો આ વસ્તુ પોસિબલ નથી.
તમારે કોઈ પણ એક આંકડો લેવાનો કે જે છે એની ચોગડા નહીં ભાગી શકતો હોય નવડા નહીં ભાગી શકતો, એવો એક આંકડો જ નથી એક સિવાય. તો એક વડે તમે ભાગશો તો પાછા 4:9 આવી જશે. એટલે અહીંયા છે ને આ તમારો સમકક્ષ ગુણોત્તરનો કન્સેપ્ટ થયેલો છે. રેડી? વધી આગળ. હવે અમુક કન્સેપ્ટની અંદર શું થાય કે તમારે બે ગુણોત્તરની સરખામણી કરવાની હોય. ફોર એક્ઝામ્પલ હું તમને એક નાનો એવો એક્ઝામ્પલ આપું કે બે ગુણોત્તરની સરખામણી કેવી રીતે થાય અને એના માટે શું કરવું. તો આજ મને એક પ્રશ્ન આપેલો છે કે ધારો કે A/B બરાબર (1/3) અને B/C બરાબર 2/5. તો તમારે શોધવાનું છે A/B/C બરાબર ખાલી જગ્યા. આ દાખલો તમારે શોધવાનો છે. હવે કોઈ પણ દાખલો હોય ને કોઈ પણ દાખલો એને ગણવાની અઢળક પેટર્નો હોય છે. આ ગુણોત્તર A/B બરાબર 1/3 અને B/C બરાબર 2/5. તો તમારે શોધવાનું છે A/B/C બરાબર કેટલા. દાખલો ગણવાની 5-6 મેથડો છે, પણ સૌથી સરળ, સૌથી નાની અને સૌથી ઈઝી પેટર્નની આપણે જો વાત કરવામાં આવે કે અહીંયા પહેલા એક વસ્તુ મને કહ્યો હતો કે તમને હમણાં જ મેં કીધું છે કે પહેલી પેટર્ન મુજબ આપણે Z નો ઉપયોગ કરશું. અને હમણાં તમને કીધું કે જ્યાં તમને જેમ હોય ને એને ભાગાકાર સ્વરૂપે લખી શકાય. ફરીથી એકવાર, જ્યાં જેમ હોય એને કેવી રીતે લખી શકાય વાલા? ભાગાકાર સ્વરૂપે. તો જો હું આ કન્સેપ્ટને પેલા ભાગાકાર સ્વરૂપે લખી નાખું તો તમે આમ લખી શકો કે A/B બરાબર 1/3, B/C બરાબર 2/5. તો તમને જે શોધવાનું કીધું A/B/C આ તમને ઇઝીલી મળી જાય. મેં તમને શું કીધું કે Z વાળી જો પેટર્નનો ઉપયોગ કરવો હોય તો તમારી પાસે આંકડાઓનું સ્વરૂપ A/B અને B/C જ હોવું જોઈએ. જો આ સ્વરૂપ તમને નથી આપતા તો તમારે પહેલા આ સ્વરૂપમાં કન્વર્ટ કરવું જરૂરી છે. હજી એકવાર, દાખલો ગણવા માટે A/B/C જો તમારે Z થી ગણવું હોય તો તમારી પાસે A/B અને B/C હોવું જરૂરી છે. બાકી આને દાખલાને ન ગણી શકાય. હવે આપણે Z કેમ કરીએ છીએ પ્રેક્ટિકલી વિચારો તો તમે Z કરવા માટે આવી રીતે કામ કરો છો. હા કે ના? તો કે આ Z બનાવવા માટે હવે જ્યાંથી લાઈન શરૂ થઈને જે આંકડા વચ્ચે આવતા હોય એનો ગુણાકાર કરો. તો અહીંયા 1 થી ચાલુ થઈને પેલા 2 આવ્યા એટલે 2 એકા 2 એટલે અહીંનો રેશિયો આવી ગયો 2. જેમ નીચે આવો 2 તેરી 6 અને અહીંયા આવો 3 પંચા 15 એટલે આનો રેશિયો આવશે 2/6/15. આ મારો પહેલો પ્રશ્ન અને રીત નંબર પહેલી. રેડી? કોનો ઉપયોગ તમારે કરવાનો છે? Z વાળી પેટર્નનો ઉપયોગ કરવાનો છે. પણ મેં હજી એકવાર કહી દઉં કે Z વાળી પેટર્નનો ઉપયોગ ક્યારે થઈ શકે? તો જ્યારે છે ને તમે અંશ અને છેદના સ્વરૂપમાં લખેલું હોય ત્યારે. અને બીજી એક વસ્તુ કે Z વાળી પેટર્નનો એક અપવાદ છે, એ હું તમને કહી દઉં. અપવાદ વળી તમે છે ને પછી દરેક જગ્યાએ એમ કહેશો કે સાહેબ તો અપવાદ આવે તો, અથવા તો તમે ક્યાંક દાખલો ગણવા બેઠા ને Z ની પેટર્ન થી ન થયું તો તમે એમ કહેશો એટલે આને ભણાવ્યું એવું તો કઈ આવતું નથી. એમ તો હું તમને એક કહી દઉં કે અપવાદ ક્યાં છે? તો જ્યારે છે ને અહીંયા A, B અને C 3 વ્યક્તિ છે. હજી એકવાર, કેટલા વ્યક્તિ છે? 3. પણ જો 3 કરતા વધારે હોય તમારે શોધવાનું હોય A/B/C/D તો પછી અહીં Z વાળી પેટર્ન કામ કરશે નહીં. Z વાળી પેટર્ન ક્યારે કામ કરશે? A/B અને B/C હોય ત્યારે. તો ધારો કે 3 વ્યક્તિ હોય તો તમે સમજી ગયા અને Z થી તમે ધબધબાટી બોલી નાખશો. પણ ધારો કે જો એની અંદર 3 વ્યક્તિઓ નથી, 4 વ્યક્તિઓ છે તો શું કરવું એની ચર્ચા આપણે પછી કરશું. રેડી? પેલા અત્યારે 3 વ્યક્તિઓની સાથે જ આપણે માથાકૂટ કરી લઈએ કે જો 3 વ્યક્તિ હોય તો હંમેશા ઉપર અને નીચે લખી નાખો અને પછી બનાવી નાખો Z. એટલે આ તમારો દાખલો કમ્પ્લીટ. હવે થોડાક હજી એક પ્રશ્નની ચર્ચા કરી લો એટલે તમને વધારે ક્લિયર થઈ જાય. કે ધારો કે મને આપ્યું છે A/B બરાબર 2/3 અને
મને એક આપ્યું છે B/C બરાબર 1/4. તો તમારે શોધવાનું છે કે A/B/C બરાબર કેટલા. રેડી? આ મારો બીજો પ્રશ્ન. હવે એક ચર્ચા એ કરીએ કે અહીંયા પેલા અંશ અને છેદના સ્વરૂપમાં લખી નાખો. તો A/B એટલે કે A/B બરાબર 2/3 અને B/C બરાબર 1/4. તો તમારે શોધવાનું છે A/B/C. આ તમારે કાંઈક ફાઇન્ડ કરવાનું છે. રેડી? બનાવો Z. તો Z જો બનાવવાની વાત કરવામાં આવે તો પેલા 2 એકા 2, આગળ 3 એકા 3, 1 તેરી 3 એટલે કે 3 એકા 3 અને છેલ્લે 3 ચોક 12 એટલે આનો રેશિયો કેટલો આવશે? 2/3/12. રેડી? હવે એક કામ કરીએ. આના પ્રશ્નની અંદર તમને આ A/B/C પૂછ્યું એના કરતા એને A/C પૂછ્યું હોત તો, ફોર એક્ઝામ્પલ A/C પૂછ્યું હોત તો તમે શું કરે? તો પેલા એક વસ્તુ વિચારો તો તમારે A, B અને C તો શોધવા જ પડે. આ Z વાળી પેટર્ન. હવે વિચારો તો કે A ની કિંમત કેટલી આવી? તો કે 2 આવી. અને ત્યારબાદ જો C ની કિંમત ચેક કરવામાં આવે કેટલી આવે? 12. હવે આનું પાછું સંક્ષિપ્ત આપો એટલે 2 એકા 2 અને 6 દુ 12 એટલે A/C પાછું 1/6 આવ્યું. રેડી? તો પેલા ફાઇનલી તમારે A, B અને C ત્રણેયને સરખાવવા પડે. એમાં A ની કિંમત અને C ની કિંમત એ બે શોધીને પછી એનું સંક્ષિપ્ત રૂપ આપી દો એટલે તમને પેલો અને છેલ્લો પણ મળી જાય. રેડી? એટલે આ પેટર્નનો પણ એક તમારો ઉપયોગ કરવાનો થશે. બીજી એક વસ્તુની ચર્ચા કરીએ. ચાલો, અહીંયા સુધીનો તો કન્સેપ્ટ તમને ક્લિયર હશે, એ હવે સમજી ગયું હશે. બીજી એક પેટર્નનો અથવા તો બીજી એક વસ્તુનો ઉપયોગ કરીએ કે અહીંયા આપણે સમજી ગયા. હું હજી એકવાર ક્લિયર કટ સમજાવું છું, પછી એમ ન કહેતા કે આમાં નથી થતી પેટર્ન. ઝેડ વાળી પેટર્ન તો જ ઉપયોગમાં લઈ શકાય જ્યારે કેટલા વ્યક્તિ હોય ત્યારે 3. અને ઝેડ વાળી પેટર્ન લેવા માટે આ ઉપરનો વ્યક્તિ નીચેનો વ્યક્તિ બે સમાન હોવા જોઈએ. પછી એકવાર કેવા હોવા જોઈએ? સમાન. અને 3 હશે તો સમાન જ હશે, તમારે ઈ ચિંતાનો વિષય નથી. પણ ઝેડ વાળી પેટર્નનો ઉપયોગ કરવા માટે અંશ અને છેદ હોવો જરૂરી છે. અંશ અને છેદ ને પછી તમારે આના અહીંયા ધબધબાટી બોલાવી શકાય. કાલ સવારે તમને એક ડિટેલ એવી આપી કે જેની અંદર અંશ અને છેદ નથી, તો તમારે એ વસ્તુને ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી ગમે એ પેટર્નથી તમારે પેલા અંશ અને છેદમાં કન્વર્ટ કરી અને ત્યારબાદ જ આ કન્સેપ્ટને આગળ લઈ જવો પડશે. ફોર એક્ઝામ્પલ ધારો કે હું 2-3 સ્વરૂપ તમને એવા બતાવી દઉં કે જેની અંદર નાના નાના ચેન્જીસ થતા હોય, અમુકમાં ચેન્જીસ ના પણ થતા હોય, પણ મારો કહેવાનો તાત્પર્ય એક જ છે કે ઝેડ વાળી પેટર્નનો ઉપયોગ કરવા માટે અંશ અને છેદ હોવું જરૂરી છે. ને હું એક પ્રશ્ન લઈ લઉં. હું તમને એમ કહું કે A/B બરાબર 2/5 અને B/C બરાબર 2/7. તો તમારે શોધવાનું છે A/B/C. આ તમારે ધારો કે ફાઇન્ડ કરવાનું છે. હવે આ દાખલો જોશો ને એટલે તમને એટલો આઈડિયા આવશે કે આમાં મારે કાંઈ હળી કરવાની થતી નથી. આમાં કશું જ તમારે ક્યાંય એટલે ક્યાંય સલિફિકેશન કરવાનું નથી, કારણ કે કવિએ તમને ડિરેક્ટલી આમાં અંશ અને છેદ આપી દીધો હશે. તો જો તમને ડિરેક્ટલી અંશ અને છેદ આપી દીધો હોય અને જો તમારે A/B/C શોધવો હોય તો આમાં તમારે કાંઈ તમારી માસ્ટર કી એપ્લાય કરવાની કોઈ જરૂરિયાત નથી. માત્ર તમે અંશ અને છેદનો ગુણાકાર જે છે એ કરીને પણ કરી શકો, એટલે સીધો જ તમારામાં ઝેડ બનાવવાનો થાય. બીજી આમાં તમારે કોઈ તમારી માસ્ટર કી એપ્લાય કરવાની જરૂરિયાત થતી નથી. તો ચાલો, પેલા 2 દુ તો કે 4, આગળ 2 પંચા તો કે 10 અને આગળ 5 સત્તા તો કે 35. એટલે આ દાખલાનો જવાબ આવશે 2/10/35. રેડી? આ દાખલાની અંદર તમારે એક પણ સળી કરવાની ન થઈ. તમને સીધો જ રેડીમેડ તમને પ્રશ્ન આપી દીધો હતો કે જેની અંતર્ગત તમારે કાંઈ પણ હળી કર્યા વગર સીધો તમારે ઝેડ બનાવવાનો હતો. બીજો એક પ્રશ્ન એના જેવો જ લઈએ જેમાં થોડોક અમથો ચેન્જીસ હશે. આજે એક પ્રશ્ન આવો આપે કે A બરાબર 1/5B અને B બરાબર 2/3C, અને તો તમારે શોધવાનું છે
કે એ જેમ બી જેમ સી બરાબર ખાલી જગ્યા. આ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો પેલા એક તમે ક્લિયર કટી સમજી લ્યો કે આ પ્રશ્નની અંદર હાલમાં જે પ્રશ્ન આપણે અહીંયા લખ્યો છે એની અંદર એ ના છેદમાં બી નથી આપ્યો અને બી ના છેદમાં સી નથી આપ્યો, પરંતુ સામેની વસ્તુ છે અંશ અને છેદમાં છે. જો સામેની વસ્તુ અંશ અને છેદમાં છે તો આ દાખલાને ગણવા માટે તમારે કાંઈ નથી કરવાનું. બી ને આ સાઈડ છેદમાં લાવવાનો છે, સી ને આ સાઈડ છેદમાં લાવવાનો છે, કારણ કે કોઈ પણ આંકડો ગુણાકારમાં હોય અને બરાબરની આ સાઈડ આવે એટલે એ ભાગાકારમાં જાય, ને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય, સરવાળો હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો સરવાળો થાય. તો આ દાખલાનો કોન્સેપ્ટ આવો બને કે ભાઈ એ ના છેદમાં બી બરાબર 1/5 અને બી ના છેદમાં સી બરાબર 2/3. તો તમારે શોધવાનું છે એ જેમ બી જેમ સી. રેડી? પેલા શું બનાવશો? આમાં તમે ઝેડ બનાવો એટલે 2 એકા તો કે 2, આગળ 2 પંચા તો કે 10 અને આગળ 5 તેરી તો કે 15. એટલે આ દાખલાનો જવાબ આવશે 2/10/15. આ તમારો પ્રશ્ન. પેલા પાછું એકવાર જોઈ લ્યો કે પેલા જે માહિતી હતી એ જેમ સ્વરૂપે હતી અને અગાઉ આપણે એવું ભણી ગયા છે કે જેમને તમે ભાગાકાર એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો. ત્યારબાદ મેં એક દાખલો તમને બતાવ્યો કે જેની અંદર છે ને એક પણ ચેન્જીસ નહોતો અને બીજા દાખલાની અંદર કેટલા ચેન્જ હતા? માત્ર એક ચેન્જ. ગમે એ થાય તમારી પાસે અંશ અને છેદનું સ્વરૂપ હોવું જ જોઈએ. બીજો પ્રશ્ન જોઈ લો. ધારો કે હું તમને આમ પ્રશ્ન આપી દઉં કે 2a બરાબર 3b બરાબર 4c. સોરી, ધારો કે 2a બરાબર 3b અને 4b બરાબર 5c. તો તમારે શોધવાનું છે એ જેમ બી જેમ સી બરાબર ખાલી જગ્યા. આ દાખલો એકવાર ગણવાનો છે. હવે આ દાખલાની અંદર તમે જોઈ શકો કે અંશ અને છેદનું સ્વરૂપ નથી. એટલે પેલા મારે શું કરવું પડે કે અંશ અને છેદના સ્વરૂપમાં જો આને કન્વર્ટ કરીને દાખલો ગણવો હોય તો પેલા મારી પાસે ફાઇનલી બી ને મારે એના છેદમાં લઈ જવો પડે. પછી એકવાર બી ને ક્યાં લઈ જવો પડે? એના છેદમાં. તો પછી તમે તગડાને પણ આ સાઈડ ન લઈ જઈ શકો. શું કામ? તો બધા બરાબર ની એક સાઈડ જ ભેગા થઈ ગયા, ઢગલો થઈ ગયા, અને આ સાઈડ કોઈ ન રહ્યું. બેલેન્સ બે બાજુ રહેવું જોઈએ. એટલે કે જો તમે બી ને આ સાઈડ છેદમાં મૂકો તો કમ્પલસરી તમારે બગડાને આ બાજુ છેદમાં લાવવો પડે. એવી જ રીતે આ સાઈડ પણ કે જો તમે સી ને આ સાઈડ છેદમાં લઈ જાઓ તો તમારે ચોગડાને આ સાઈડ છેદમાં લાવવો પડે બેલેન્સ કરવા માટે. તો આખો કન્સેપ્ટ શું થાય? બી આ સાઈડ જાય એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા થાય એના છેદમાં બી વચ્ચે બરાબર બગડાને તમે ખેંચી લાવો તો આને કહે 3/2. 3/2. એવી જ રીતે આ સાઈડ બી ના છેદમાં સી, સી ને તમે આમ લઈ જાઓ બરાબર 5/છેદમાં કેટલા થઈ ગયા? તો કે 4. હવે તમને જેમ જાણો છો એવી જ રીતે એ જેમ બી જેમ સી શું બનાવવાનો થાય? ઝેડ. આટલું થઈ જાય એટલે ઝેડ તો ઝેડ માટે તો ઉભું રહી જ જવાનું. તો 3×5 = 15 જેમ 3×5 જેમ 5×2 = 10 અને જેમ 4×2 = 8. એટલે આ દાખલાનો જવાબ આવશે 15/10/8. ચાલો, આ કન્સેપ્ટ ક્લિયર હશે. હજી એક આવો નવો પ્રશ્ન જોઈ લઈએ એટલે વધારે વિશેષ તમને સમજાઈ જાય કે આની અંદર કવિ શું કહેવા માંગે છે. ધારો કે 3p બરાબર 4q અને 2q બરાબર 5r. તો તમારે શોધવાનું છે p જેમ q જેમ r બરાબર ખાલી જગ્યા. ચાલો ફટાફટ એકવાર આ દાખલાને સ્પીડથી ગણી નાખો. ત્યાંની અંદર દાખલાનો કન્સેપ્ટ કેવી રીતે થશે એ તમે બધા જ બહુ મસ્ત રીતે જાણો છો. વિશેષ મારે આમાં કોઈ ટિપ્પણી કરવાની રહેતી નથી. ચાલો ગણ નાખજો. હવે હું થોડીક ચર્ચા કરું કે એઝ ઇટ ઇઝ આ દાખલાનો કન્સેપ્ટ અહીંયા એપ્લાય કરીએ તો ક્યુ ને તમે આ સાઈડ લઈ જાઓ તો તગડાને તમારે આ સાઈડ લાવવો પડે.
આર ને તમે આ સાઈડ લઈ જાઓ તો ક્યુ ને તમારે આ સાઈડ લાવવો પડે. ઓકે, દાખલામાં ઓકે. હવે તમે એક કામ કરો તો કે ક્યુ ને આ સાઈડ લઈ જાઓ એટલે પી ના છેદમાં ક્યુ બરાબર 4/3. રેડી? તગડો આ સાઈડ આવશે. અને એવી જ રીતે ક્યુ ના છેદમાં આર બરાબર 5/2. આ રીતે થશે. તો તમારે શોધવાનું શું છે તો કે પી જેમ ક્યુ જેમ આર અને આવું કરી નાખો ઝેડ. તો 5 ચોક 20, 3 પંચા 15 અને 3 દુને 6 એટલે રેશિયો આવશે 20/15/6. પછી આ જ દાખલામાં જો તમને આવો પ્રશ્ન પૂછી નાખે તો પી જેમ આર બરાબર કેટલા, આવો પ્રશ્ન પૂછે તો પી ની કિંમત કેટલી આવી તો કે 20 અને આર ની કિંમત કેટલી આવી 6. તો 20 ના અડધા 10 થાય અને 6 ના અડધા 3 થાય તો આનો ફાઇનલ રેશિયો આવશે 10/3. રેડી? એ પછી પ્રશ્ન ઉપર ડિપેન્ડ છે કે લોકો તમને કેવી રીતે પૂછે, શું પૂછે અને ક્યાંથી પૂછે. એ એક ફાઇનલી પ્રશ્ન હાથમાં આવે ત્યારે મને તમને આઈડિયા આવે, ત્યાં સુધી આઈડિયા ન આવે. ઓકે, એટલે આ બાબતનું એક ખાસ ધ્યાન દેવાનું છે. બીજી એક વસ્તુ, હવે થોડાક અમથા સ્વરૂપને ચેન્જ કરીએ. આજે એક વસ્તુ વિચારો તો કે હું તમને ફટાફટ પાછું એકવાર કહી દઉં. પેલાની અંદર એક પણ જેમ સ્વરૂપે દાખલો હતો, બતાવી પણ દઉં એટલે વિશેષ તમને ખબર પડી જાય કે પેલા કન્સેપ્ટની અંદર પહેલેથી સૌપ્રથમ એવું કીધું જેમ એટલે ભાગાકાર કહેવાય, ડબલ જેમ હોય તો બરાબર કહેવાય. જેમને તમે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો. ગુણોત્તરને કોઈ દિવસ ગુણોત્તરના એકમો કેવા હોય સમાન અને ગુણોત્તરને કદી એકમ કે રાશિ હોતા નથી. છેલ્લે જવાબ આવે એમાં તમારે એકમ કઈ એપ્લાય કરવાના હોય નહીં. બીજા નંબરમાં ગુણોત્તર કોઈ દિવસ માઇનસ તો ન જ હોય પણ પોઈન્ટમાં આવે તો પોઈન્ટને કેવી રીતે રિમૂવ કરવા એનામાં 3 તમને એક્ઝામ્પલ આપ્યા. અને સંક્ષિપ્ત રૂપ એટલે હંમેશા સૌથી ટૂંકું રૂપ કહેવામાં આવે. બીજું તમને એવું કીધું કે સમકક્ષ ગુણોત્તર, કે જે ગુણોત્તરના ટૂંકા સ્વરૂપ સમાન હોય એને સમકક્ષ ગુણોત્તર અથવા તો એકોન ગુણોત્તર કહેવામાં આવે. ને એમાં તમને એક વિકલ્પ બતાવ્યો, એક પ્રશ્ન બતાવ્યો જેમાં જવાબ હતો તો 4/9. એવી જ રીતે મેં તમને એવું કીધું ગુણોત્તરની સરખામણી કેમ કરવી. તો ગુણોત્તરની સરખામણી કરવા માટે તમને એક પેટર્ન બતાવી જેનું નામ હતું ઝેડ. કે ઝેડ વાળી પેટર્નનો ઉપયોગ કરવો હોય તો તમારી પાસે હંમેશા સ્વરૂપ અંશ અને છેદના સ્વરૂપમાં હોવું જોઈએ અને મોર ધેન 3% એટલે કે 3 વ્યક્તિ કરતા વધારેમાં કોઈ દિવસ ઝેડ કામ કરશે નહીં. મેક્સિમમ 3 વ્યક્તિઓમાં જ આ ઝેડ કામ કરી શકે. બીજા નંબરમાં કે અહીંયા જેમ હતું તો અંશ અને છેદ એટલે કે ભાગાકારમાં લખી શક્યા, પણ આ દાખલાની અંદર પેલા એક પણ ચેન્જ નહોતો એટલે સીધો મેં ઝેડ કર્યો. પણ આ દાખલાની અંદર એક ચેન્જ હતો કે એના છેદમાં જો મારે બી કરવું હોય તો મારે બી ને આ સાઈડ લાવવો પડે, બી ના છેદમાં સી કરવું હોય તો મારે સી ને આ સાઈડ લાવવો પડે. આ દાખલાઓની અંદર 2 ચેન્જ હતા કે તમે બગડાને આ સાઈડ લાવ્યા અને બી ને આ સાઈડ લઈ ગયા, એના ચોગડાને આ સાઈડ લાવ્યા અને સી ને આ સાઈડ લાવ્યા. એટલા માટે એના છેદમાં બી અને બી ના છેદમાં સી થયું. લાસ્ટમાં હવે જો આગળ, લાસ્ટમાં તો નહીં પણ આગળ હવે જો સમજવામાં આવે તો તમને આવો કંઈક ગુણોત્તર આપેલો છે કે 2a બરાબર 3b બરાબર 4c. તો તમારે શોધવાનો છે a જેમ b જેમ c બરાબર ખાલી જગ્યા. આવો દાખલો એક તમારે શોધવાનો છે. હવે પેલા એક નોર્મલી વિચારો હતો કે અહીંયા પેલા તો બે વ્યક્તિઓ જ ન થઈ પા, એક જ લાઈનમાં તમને 3 ની સરખામણી આપી છે. તો આ દાખલાને જો પેલી સ્વરૂપે ચેન્જ કરવામાં આવે, પેલા જ રીતે હું તમને બતાવું કે આ દાખલામાં શું કરી શકાય. એમાં સૌપ્રથમ લઈ લો રીત નંબર પહેલી. રીત પહેલી, હું એક કામ કરું, પેલા હું આગળના બેને સરખાવી લઉં. એટલે આગળના બેને સરખાવો એટલે આને કહેવાય 2a બરાબર 3b. હવે હું બીજું કામ કરું, હું પાછળના બેને સરખાવું, પાછળના બેને, તો આને કહેવાય 3b બરાબર 4c. એટલે પેલા મેં આગળના બેને સરખાવ્યા 2a બરાબર 3b અને મેં પાછળના બેને સરખાવ્યા 3b બરાબર 4c. હવે આટલું થાય ને એટલે આટલા ઉપરથી તમને એટલે તો આઈડિયા આવે કે હવે મારો આગળનો દાખલો બની ગયો. તમારે જોવું હોય તો જોઈ લો. આ આગળનો પ્રશ્ન 2a બરાબર 3b અને 4b બરાબર 5c. માઇનોર ચેન્જ છે, અહીંયા 4b બરાબર 5c છે અને આની અંદર 3b બરાબર 4c છે.
એટલે એટલો ખાલી ચેન્જ આંકડાઓનો છે, બાકી આગળનો જે તમે જે પ્રકારે દાખલો ગણ્યો એ પ્રકારે ગણવાનો રહેશે. હવે એઝ ઇટ ઇઝ બી ને આ સાઈડ લાવો એટલે કે a ના છેદમાં b બરાબર 3/2 અને c ને આ સાઈડ લાવો એટલે b ના છેદમાં c બરાબર 4/3. હવે એઝ ઇટ ઇઝ પાછો ગણો હતો કે a જેમ b જેમ c શું કરવાનું થશે તો કે તમારે z કરવાનો છે. 3 ચોક 12 એટલે અહીં લખ નાખું 12 જેમ 4 દુ 8 આગળ લખું જેમ 2 તેરી 6 એટલે રેશિયો આવી ગયો 12 જેમ 8 જેમ 6. હવે એક કામ કરો, 12 જેમ 8 જેમ 6 આવ્યો એના અડધા કરી નાખો તો 12 ના અડધા 6 થાય, 8 ના અડધા 4 થાય અને 6 ના અડધા 3 થાય. એટલે આ દાખલાનો રેશિયો આવશે 6 જેમ 4 જેમ 3. આ મારો પહેલો પ્રશ્ન, પહેલી રીત બેની. રેડી, મેં એક રીતે સોલ્વ કર્યો. હવે જો તમે શોર્ટકટમાં થોડીક જાણવા માંગતા હોય ને હજે જો તમને ગણિત સારી રીતે મજા આવતી હોય ફાવતું હોય તો હું તમને એક આના દાખલાની એક બીજી રીત આપું. અહીં લાવું છું રીત નંબર બીજી. પેલા છે ને એક કામ કરો, ત્રણેયને હતા એમ નામ લાઈનના સ્વરૂપમાં લખી નાખો. એટલે કે 2a બરાબર 3b બરાબર 4c. આ મેં ત્રણેયને એક લાઈનમાં લખી નાખ્યા. 2a બરાબર 3b બરાબર 4c. હવે તમારે શું કરવાનું? હવે તમે એક કામ કરશો કે આ દાખલાની અંદર એક અહીંયા બગડો છે, એક તગડો છે અને એક ચોગડો છે. આ ત્રણેયનો તમે લસા લેશો. તો સૌ પ્રથમ 2 નો લસા 3 સાથે અને 4 સાથે, જો આનો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ્ય, સોરી લઘુત્તમ સામાન્ય અવયવી. લસા એટલે શું? તો હું મારા શબ્દમાં આવું કહું છું કે એવો કયો આંકડો છે, નાનામાં નાનો કયો આંકડો છે કે જે 2 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે અને 4 ના ઘડિયામાં આવે. તો આના માટે તમારે પેલા 2 નો ઘડિયો બોલવો પડશે, મનમાં 3 નો બોલવો પડશે, મનમાં 4 નો બોલવો પડશે. પણ હું તમને એમ કહું કે એક કામ કરો તો શું આ 2 ની સોરી આ 4 ની અંદર 2 નો સમાવેશ થઈ જાય કે ન થઈ જાય? તો કે આ થઈ જાય. એટલે મારે આ બગડાને હવે યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી. બગડાને રિમૂવ કરી નાખો, કારણ કે 4 ની અંદર 2 નો સમાવેશ થઈ જાય. આ સ્પેશિયલી લસાના કેસમાં જ થશે. તો પાછું વિચારો તો ભાઈ 3 નો અને 4 નો લસા કેટલો થાય? તો કે તગડો અવિભાજ્ય સંખ્યા છે અને ચોગડો વિભાજ્ય સંખ્યા છે. લસા ગુસા ભણશું ત્યારે ના અંતર્ગત અમુક નિયમો ભણશું કે લસા ફટાફટ કેવી રીતે લેવો. પણ અહીંયા હું એમ કહી દઉં કે ભાઈ 3 ચોક 12 થાય, 4 તેરી 12 થાય, એટલે 2 નો લસા છે ને 3 નો એ 12 આવશે. એટલે હાલો આપણને લસા મળી ગયો. લસા વિશે જો અત્યારે થોડુંક તમને ન સમજાણું હોય તો ચિંતા ન કરતા, કારણ કે લસા ગુસ્સાના ડીપમાં સમજવાનું બાકી છે. હવે નહીં કહો તો કે અહીંયા મારે લાવવાના છે 12 અને અહીંયા મારી પાસે છે 2. તો 12 કરવા હોય તો મારે 2 ને કેટલા વડે ગુણવા પડે? તો તમે તરત કહેશો કે સાહેબ એને 6 વડે ગુણવા પડે. પછી વાર કેટલા વડે ગુણવા પડે? 6 વડે. બીજી વસ્તુ વિચારો, અહીંયા 3 છે, જો મારે 12 કરવો હોય તેને કેટલા વડે ગુણવા પડે? તો કે 4. 3 ચોક 12. અને આગળ અહીંયા 4 છે અને મારે 12 કરવો તેને કેટલા વડે ગુણવા પડે? 3 વડે, કારણ કે 4 તેરી 12. એટલે આ દાખલાનો રેશિયો આવશે 6 જેમ 4 જેમ 3 અને આ 6 જેમ 4 જેમ 3 તમારો જવાબ. આ રીત નંબર બીજી. બીજી એક વસ્તુ હું તમને કહી દઉં કે મારી પાસે 3 વસ્તુઓ છે, જોજો. એમાં એક પ્લસ છે, એક માઇનસ છે અને એક છે ગુણોત્તર. ગુણાકાર નહીં, ગુણોત્તર છે. ખાસ સમજો ગણિતના અમુક બેઝિક નિયમો કે એક મારી પાસે પ્લસ છે, એક મારી પાસે માઇનસ છે અને એક મારી પાસે ગુણોત્તર છે. જો આ ત્રણેયનું તમારે સાદું રૂપ આપવું હોય પ્લસ માઇનસ અને ગુણોત્તરનું, ત્યારે કન્ડિશન એપ્લાય, તમારા જે છેદ હોય એ છેદ હંમેશા સમાન જ હોવા જોઈએ. કઈ 3 વસ્તુનું સાદું રૂપ આપવું હોય ભાઈ? તો કે પ્લસ માઇનસ અને ગુણોત્તર. આ ત્રણેયનું જો મારે સાદું રૂપ આપવું હોય તો મારી પાસે કમ્પલસરી ત્રણેયના છેદ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. જો તમારા એ ત્રણેય વસ્તુમાં છેદ સમાન નથી હોતા તો તમારે એનો છેદ સમાન કરવા માટે હંમેશા લસા જ લેવો પડે અને લસાનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી.
રેડી? આ એક બાબતોનું ખાસ એટલે ખાસ બધાને ધ્યાનમાં રાખવા જેવું ખરા એમ. મેં અહીંયા તમને 3 ગુણોત્તરની એક સાથેની સરખામણી કરતા શીખવાડ્યું કે પેલી રીતની અંદર તમે 2 ના ભાગ પાડ્યા, પછી એઝ ઇટ ઇઝ જૂની પેટર્ન પ્રમાણે. ત્યારબાદ મેં તમને એક લસાની પેટર્ન ભણાવી, અને જો હજે તમને એમ થાય કે ના સાહેબ હજે ફૂલ મજા ચડી છે અને હજી એક કદાચ રીત આપી દો વાંધો ન આવે, તો સૌથી હેલામાં હેલી રીત હોય તો એ રીત નંબર 3 છે. રીત નંબર 3. રીત નંબર 3 ની અંદર છે ને તમારે બધું યાદ રાખવું પડશે. રેડી? જો મેં સારું હોય અને તમને હું એકવાર સમજાવું એક રીત, અને જો તરત જ આ મગજમાં બેસી જતી હોય, મને કોઈ ઇસ્યુ નથી કે આ બધી જ રીત કરો, કરી નાખો. પણ જે લોકો આપણી વચ્ચે એવા ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રો છે જેને કદાચ માંડ આ કન્સેપ્ટ બધા સમજાય છે, અને આ કન્સેપ્ટ સમજવા માટે પૂરેપૂરી મહેનતની જરૂર પડે છે, તો એક એક દાખલામાં 3 રીતુ યાદ ન રાખો. પહેલેથી છેલ્લે સુધી એકની એક તમારે ધબધબાટી બોલાવવાની ઝેડની. ભલે વાર લાગશે પણ પ્રેક્ટિસ કરતા આમાં સ્પીડ આવશે. શું કામ? કારણ કે પછી ઓલા જેવું થાય કે તમે અહીંને નો રહ્યો ને અહીંને નો રહ્યો. તમારે એવું યાદ રાખવું પડે એટલે આની અંદર આ પેટર્ન, ઓલાની અંદર આ પેટર્ન, ઓલાની અંદર આ પેટર્ન, પછી એકના એક પ્રશ્નનો એવો થતો હોય જવાબ કે તમને એમ થાય કે સાહેબ તમે એકના એક પ્રશ્નની અંદર કેટલી બધી રીત કરો, અમારે કઈ યાદ રાખવાની? તો હું એ લોકો માટે અલગ અલગ પેટર્નો આપું છું જે લોકો ગણિતને ઇન્ટરેસ્ટ છે ગણિતમાં, અને જે લોકોને મજા આવે. પણ જે લોકો માંડ યાદ રાખી શકે છે એને દરેક વસ્તુને એક પેટર્નથી દોડતું રહેવાનું. સમજાણું? આપણે જવાબથી મતલબ છે, સ્પીડથી મતલબ છે. પ્રેક્ટિસ કરશો એટલે સ્પીડ ઓટોમેટિક આવશે. તો અહીંયા મેં લીધી રીત નંબર 3 છે. પેલા એક કામ કરો, 3 ને એક સીધા સ્વરૂપમાં લખ નાખો. 2a = 3b = 4c. અમે એક રીતમાં લખ નાખ્યું. હવે મારે દાખલાનો જવાબ શું દેવાનો છે? તો કે a જેમ b જેમ c આ મારે દેવાનો. હવે આ પેટર્નને ફોલો કરવા માટે હું એક અહીં લખી નાખું કે તમારે જે શોધવાનું થાય ને, જે શોધવાનું છે એના ઉપર હાથ મૂકી દેવાનો. ધારો કે તમારે પેલા એ શોધવો છે, જો મજા આવશે. તમારે એ શોધવો છે તો તમે આટલી વસ્તુ પર હાથ મૂકી દો, આના ઉપર. તો તમને કયો આંકડો દેખાય છે? તો કે તગડો દેખાય છે ને એક ચોગડો દેખાય છે. હજી એકવાર, એ શોધવો છે તો આના ઉપર મેં હાથ મૂક્યો. હવે તમને કયો આંકડો દેખાય છે? તો કે તગડો દેખાય છે અને એક ચોગડો દેખાય છે. ગુણાકાર કરો 3 ચોક તો કે 12. આગળ અમારે બી શોધવો છે તો આના ઉપર હાથ મૂકી દો. તો તમને કયો આંકડો દેખાય છે? તો આગળ બગડો ને પાછળ ચોગડો એટલે 2 ચોક 8. અમારે સી શોધવો છે તો આના ઉપર હાથ મૂકી દો. એક બગડો દેખાય છે ને એક તગડો દેખાય છે એટલે 2 તેરી 6. આ તમારો જવાબ આવી ગયો 12/8/6. તમારે જોઈને તો જોઈ લો, આ રહ્યો 12/8/6 ને પછી એનું નાનું સ્વરૂપ તો 12 અડધા 6, 8 અડધા 4 અને 6 અડધા 3. એટલે આનો રેશિયો આવશે 6/4/3. જોઈ લો, 3 રીતથી બધાના એકના એક જવાબ આવે. રેડી? આગળ વધીએ. આગળના કન્સેપ્ટ સમજવા માટે, આગળનો દાખલો સમજવા માટે પહેલા મારી પાસે આ કન્સેપ્ટ ક્લિયર હોવો ખૂબ જરૂરી છે કે દાખલાની અંદર પ્લસ માઇનસ અને ગુણોત્તર હોય તો એ દાખલાના છેદ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. અને આ બધા જ પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો સમયાંતરે રહેલા હોય છે. આગળના પ્રશ્નની જો થોડીક ચર્ચા કરવામાં આવે તો આવો કઈક પ્રશ્ન છે કે ધારો કે a જેમ b જેમ c બરાબર 2/3/4. તો તમારે શોધવાનો છે a ના છેદમાં b જેમ b ના છેદમાં c જેમ c ના છેદમાં a બરાબર ખાલી જગ્યા. આ દાખલો તમારે ગણવાનો છે ફોર એક્ઝામ્પલ. રેડી? તો અહીંયા કશું એટલે કશું અઘરું નથી. તમારે એક જ કામ કરવાનું કે જ્યાં a છે, જ્યાં a છે એમાં a ની કિંમત 2 લેવાની, b ની કિંમત 3 લેવાની અને c ની કિંમત 4 લેવાની. બીજું આમાં કાંઈ એટલે કાંઈ નથી. મૂકી દો કિંમત ફટાફટ. તો બોલો a બરાબર 2 અને 3, b બરાબર 3 એટલે આને કઈ 2 ના છેદમાં 3 જેમ b એટલે 3 ના, c એટલે 4 જેમ c એટલે 4 ના છેદમાં a એટલે 2. રેડી? હવે તમે એક વસ્તુ વિચારો. તો મેં હમણાં જ તમને એક શબ્દ કીધો
કે જ્યારે કોઈ પણ પ્રકારના 3 સોલ્યુશન આપવા હોય, આવી વાત થઈ, 3 સોલ્યુશનો આપવા હોય, કયા કયા? તો કે પ્લસ, માઇનસ અને બીજો શું કીધો? ગુણોત્તર. આ ત્રણેય વસ્તુની અંદર બોલો છેદ કેવા હોવા જોઈએ? સમાન. ને છેદ સમાન નો હોય તમારે શું લેવાનો? લસા. તો આ અત્યારે જે આપણી પાસે પ્રશ્ન ઉપસ્થિત છે એની અંદર જોઈ લો તો કે અહીંયા બધાની અંદર દાખલાઓમાં જેમ એટલે કે ગુણોત્તર આપ્યો છે. આ ગુણોત્તરની એક ખાસિયત છે, અંદર આપેલા એક પણ અંશ અને છેદમાં તમારા છેદ સમાન નથી. આપણે તો છેદ જ જોવાના છે. તો અહીંયા છેદમાં 3 છે, અહીંયા છેદમાં 4 છે, અને અહીંયા છેદમાં 2 છે. તો હમણાં જ તમને કીધું છેદ સમાન નથી, તો તમારે છેદ સમાન કરવા માટે બોલો શું લેવો પડે? લસા. અને હમણાં જ કવિએ કીધું હતું કે આનો લસા કેટલો આવે? 12. આગલા દાખલામાં ચર્ચા થઈ ગઈ કે ભાઈ 3 ચોક 12, 4 તેરી 12 ને 6 દુ 12, એટલે બધાના ઘડિયામાં નાની રકમ પેલી આવશે ને કે 12 લસા આવશે. હવે એક કામ કરો કે જો અહીંયા 12 લાવવો હોય તો અહીં 4 વડે ગુણવાના, અહીંયા 12 લાવવા હોય તો 3 વડે ગુણવાના, અને અહીંયા 12 લાવવા હોય તો 6 વડે ગુણવાના. રેડી? 3 ચોક 12, 4 તેરી 12 ને 2 છક 12. હવે એક્ઝેક્ટલી શું સિચ્યુએશન થાય સાંભળી લ્યો. તમારે છે ને જે વસ્તુ હમણાં આપણે સમજ્યા, જે વસ્તુ એક બાજુ કરીએ ને એ વસ્તુ બધી બાજુ કરવી પડે. આ ગણિત છે. મન ફાવે ત્યાં નહીં કે જ્યાં જરૂરિયાત મુજબ જવાબ નથી દેવાના. અહીંયા એક વસ્તુ એપ્લિકેબલ બધી બાજુ થાય. આ ચોગડો જે છે એ નીચે ગુણાકાર થશે ને તો ઉપર ગુણાકાર થશે. રેડી? એટલે 4 દુ 8, અને સાઈડમાં લખ નાખું 8, અને છેદમાં 4 તેરી 12, એટલે આને કહેવાય 8/12. જો તમે પાછું અને 4 વડે ભાગશો ને એટલે 4 દુ 8 ને 4 તેરી 12, એટલે પાછા 2/3 જ આવશે. જોઈ લ્યો. રેડી? હજી એક વાર આને 4 વડે આને 4 વડે ભાગો એટલે 4 દુ 8 ને 4 તેરી 12, એટલે 2/3 એનું સ્વરૂપ આવે. આગળ આપ્યો છે જેમ, જે ઉપર ગુણો જે નીચે ગણો એ જ ઉપર ગુણવાનો, તો 3 તેરી 9 અને છેદમાં 4 તેરી 12. આગળ જેમ, જે નીચે ગણો એ જ ઉપર ગુણવાના, બોલો 6 ચોક 24, અને છેદમાં કેટલા આવી જાય? 12. હમણાં મેં તમને એક શબ્દ કીધો કે ગુણોત્તરની એક ખાસિયત છે, ગુણોત્તરનો એક નિયમ છે કે જે વસ્તુ બધા બાજુ કોમન હોય એને ઉડાડી દેવાની. જે વસ્તુ બધી બાજુ કોમન હશે ને ઉડાડો તો અહીંયા 12 ઉડી ગયા, અહીંયા 12 ઉડી ગયા, અને અહીંયા 12 ઉડી ગયા, તો બાકીના વૈધા એ 8/9/24. આ તમારો જવાબ 8/9/24. રેડી? હજી એક પ્રશ્ન આવો નવો લઈ લે એટલે વધારે તમને સમજાઈ જાય. ધારો કે A/B/C બરાબર 3/4/5. તમારે શોધવાનું છે A/B/C/C/A બરાબર ખાલી જગ્યા. મૂકી દો કિંમત. તો બોલો 3/4/5/5/3. ઓકે. હવે પાછું એક વસ્તુ વિચારો તો કે હમણાં જેમ આપણે વાત કરી હતી કે ભાઈ 3/4, 4/5 અને 5/3. હમણાં જેમ આપણે વાત કરી કે ભાઈ જો તમારે વચ્ચે ગુણોત્તરનું ચિહ્ન મૂકવું હોય તો તમારા છેદ કેવા હોવા જોઈએ? સમાન. તો પેલા એક વસ્તુ વિચારો તો 5 અને તગડો બે અવિભાજ્ય સંખ્યા છે, અને સાથે ચોગડાના એક પણ અવયવો આમાં નો આવે, 5 એક પણ અવયવો આમાં નો આવે, આમાં નો આવે. ટૂંકમાં એકય અવયવો ક્યાંય લાગુ ન પડે. એટલે કે આનો અને આનો અને આનો જો તમારે લસા લેવો હોય તો બધાનો ગુણાકાર કરવો પડશે. તો ચાલુ કરો. 5 ચોક 20 ને 20 તેરી 60, એટલે એનો લસા કેટલો આવી ગયો? 60. હવે બીજું મને કયો તો કે આ દાખલાની અંદર જો અહીંયા 60 લાવો હોય 15 ચોક 60, એટલે 15 વડે ગુણવાના. અહીંયા 60 લાવો હોય તો 12 × 50, 12 વડે ગુણવાના. અને અહીંયા 60 લાવો હોય તો 20 તેરી 60, 20 વડે ગુણવાના. બધાનો ગુણાકાર અહીંયા કરીએ છીએ તો 15 તેરી 45, અને છેદમાં કેટલા આવી ગયા? 60. જેમ 12 ચોક 48, અને છેદમાં કેટલા આવી ગયા? 60. અને આગળ 20 × 100, અને છેદમાં કેટલા આવી ગયા? 60. રેડી? 15 તેરી 45, 12 ચોક 48, અને 20 × 100. હવે કામ કરો, જે વસ્તુ કોમન છે ઉડાડી દો એટલે આનો જવાબ આવશે 45/48, અને જેમ કેટલા આવી ગયા? 100. રેડી? આ મારો જવાબ.
સાહેબ આનું સંક્ષિપ્ત રૂપ કેમ ન આપ્યું? પણ આ દાખલાના જે ગુણોત્તર છે એ સંક્ષિપ્તમાં જ છે. જો અહીંયા છે ને પેલા અને છેલ્લામાં તમે 2 વડે ભાગી શકો, આગળ 2 વડે ન ભાગી શકાય. તમે પેલા 2 ને 3 વડે ભાગી શકો પણ તો છેલ્લા ન ભાગી શકાય. એવી રીતના 5 વડે છે ને તમે પેલા ને છેલ્લાને ભાગી શકો તો વચ્ચે ન ભાગી શકાય. એટલે અહીંયા મારા મત અનુસાર હવે એક પણ આંકડો એવો નથી કે જે તમારો બધાનો ભાગ ચલાવે. એટલા માટે આ તમારો નાનામાં નાનો ગુણોત્તર એટલે કે સંક્ષિપ્ત રૂપ થઈ ગયેલું છે. રેડી? કન્સેપ્ટ ક્લિયર છે? તો આ છે ને એ બધા જ તમારા બેઝિક કન્સેપ્ટો થયેલા છે. અને અહીંયા મેં તમને કીધું હતું 2 પ્રકારના પ્રશ્નો પૂછાય, એક થિયરિકલી ને પ્રેક્ટિકલી. પ્રેક્ટિકલી ની અંદર મેં હજી એકવાર યાદ કરાવી દઉં, જો ઝેડ નો ઉપયોગ કરવો હોય તો તમારી પાસે 3 વ્યક્તિ હોવા જોઈએ અને મોર ધેન 3 પર્સન હોય તો ઝેડ વાળી પેટર્ન નો ઉપયોગ કરી શકાશે નહીં. આઈ હોપ કે કન્સેપ્ટ ની અંદર મજા આવી હશે. અને આવી જ રીતે વિડીયોને જોતા રહ્યો અને પરીક્ષાની અંદર સારું રિઝલ્ટ આપો એવી બધાને શુભકામના. તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવા એક પાછા પ્રકરણ સાથે, અથવા તો આના પ્રકરણને આપણે આગળ લઈ જશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.